આપણે બધા જાણીએ છીએ કે સિન્ક્રનસ મોટર્સ એકદમ સ્થિર એકધારી ગતિએ ચાલવા માટે જાણીતી છે, ખરું ને? પણ દરેક વસ્તુની એક લિમિટ હોય છે. એવી કઈ ક્ષણ છે જ્યારે મોટર પર એટલો બધો ભાર આવી જાય કે તે હાર માની લે? આજે આપણે એ જ બ્રેકિંગ પોઈન્ટને એટલે કે મોટર ટોર્કની મર્યાદાને બરાબર સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ બ્રેકિંગ પોઈન્ટ છે શું? મતલબ કે ક્યારે મોટર હાર માની લે છે અને પોતાની ગતિ ગુમાવી દે છે? ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આ બ્રેકિંગ પોઈન્ટ સુધી પહોંચવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે મોટર ચાલે છે કેવી રીતે. એની પાછળ એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ છે. કલ્પના કરો કે મોટરની અંદર બે શક્તિઓ એકબીજા સાથે અદૃશ્ય રીતે હાથ મિલાવીને કામ કરી રહી છે. આ જે જાદુ છે ને, એને ટેકનિકલી મેગ્નેટિક લોકિંગ કહેવાય છે. સરળ ભાષામાં મોટરનો એક ભાગ સ્થિર હોય છે, જેને સ્ટેટર કહેવાય, અને બીજો ભાગ ફરે છે, જેને રોટર કહેવાય. બંને પોતપોતાનું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. જ્યારે મોટર પર કોઈ લોડ ન હોય ત્યારે આ બંને ચુંબકીય ક્ષેત્રો એકબીજા સાથે એકદમ લોક થઈ જાય છે અને એક જ સ્પીડમાં સાથે સાથે ફરે છે. આ મેગ્નેટિક લોકિંગને સમજવાની સૌથી સરળ રીત, કલ્પના કરો કે સ્ટેટર અને રોટર બે મોટા પાવરફુલ મેગ્નેટ્સ છે અને આ બંને જાણે એકબીજા સાથે એકદમ મજબૂત પણ રબર જેવો સ્થિતિસ્થાપક હાથ મિલાવ્યો છે. પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આપણે મોટર પર લોડ નાખીએ. ત્યારે આ હાથ મિલાવવાની અસલી પરીક્ષા થાય છે અને અહીંથી જ એક નવો હીરો એન્ટ્રી લે છે, લોડ એંગલ. તો આ લોડ એંગલ, જેને આપણે ડેલ્ટા તરીકે પણ ઓળખીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ સ્ટેટર અને રોટરના ચુંબકીય ક્ષેત્રોની ધરી વચ્ચેનો ખૂણો છે. જ્યારે કોઈ લોડ નથી ત્યારે બંને એક જ લાઇનમાં હોય છે, એટલે ખૂણો 0 હોય છે. હવે આ સ્ક્રીન પર દેખાતો ગ્રાફ આખી વાર્તાનો સાર છે. ખરેખર ખૂબ જ મહત્વનો છે. જુઓ, નીચેની લાઇન એટલે કે એક્સ અક્ષ એ લોડ એંગલ બતાવે છે અને ઊભી લાઇન વાય અક્ષ એ બતાવે છે કે મોટર કેટલો ટોર્ક એટલે કે કેટલી તાકાત પેદા કરી રહી છે. આ ગ્રાફ આપણને બધું જ કહી દેશે. જેમ જેમ મોટર પર લોડ વધે છે ને, તેમ એક અદ્ભુત બેલેન્સિંગ એક્ટ કરે છે. એ પોતાની ગતિ જાળવી રાખવા માટે અંદર જ એક એડજસ્ટમેન્ટ કરે છે. ચાલો જોઈએ આ ખેલ કેવી રીતે રમાય છે. સારું, તો પ્રોસેસ કંઈક આવી છે. સૌથી પહેલાં લોડ વધે છે. હવે આ વધારાના વજનને કારણે રોટર થોડુંક સહેજ પાછળ રહી જાય છે. આનાથી શું થાય? લોડ એંગલ ડેલ્ટા વધી જાય છે. અને જેવો એંગલ વધે છે, મોટરને સિગ્નલ મળે છે કે વધારે પાવરની જરૂર છે, એટલે એ વધારે કરંટ ખેંચે છે અને પરિણામ વધારે ટોર્ક બને છે અને મોટર પાછી પોતાની સ્પીડ પકડી લે છે. છે ને કમાલની સિસ્ટમ? હવે પાછા ગ્રાફ પર આવીએ. જે આપણે હમણાં જ વાત કરી એ અહીં સ્પષ્ટ દેખાય છે. જુઓ, જેમ જેમ લોડ એંગલ એક્સ અક્ષ પર જમણી બાજુ વધે છે તેમ ગ્રાફની લાઇન પણ ઉપર જઈ રહી છે. એનો મતલબ કે ટોર્ક વધી રહ્યો છે, બરાબર ને? આપણી અદૃશ્ય હાથ મિલાવવાની વાત પર પાછા જઈએ. આ બધી પ્રોસેસમાં શું થઈ રહ્યું છે? પેલો હાથ ખેંચાઈ રહ્યો છે. જેમ રબર બેન્ડને ખેંચો અને પાછું આવવા જોર લગાવે, બસ એવું જ કંઈક અહીં થઈ રહ્યું છે. આ ખેંચાણ જ વધારાની તાકાત પેદા કરે છે. પણ આ ખેંચાણની પણ એક લિમિટ હોય છે, ખરું ને? તમે રબર બેન્ડને કેટલું ખેંચી શકો? એક પોઈન્ટ પછી એ તૂટી જશે. બસ મોટર સાથે પણ એવું જ થાય છે. એક સમય આવે છે જ્યારે તે પોતાની છેલ્લી હદ પર પહોંચી જાય છે. અને એ છેલ્લી હદ, એ બ્રેકિંગ પોઈન્ટ છે 90 ડિગ્રી. હા, બસ આ જે આંકડો છે, જેવો લોડ એંગલ 90 ડિગ્રી પર પહોંચે છે, રમત ખતમ. આ બાબતે નિષ્ણાતો શું કહે છે? એમના શબ્દોમાં કહીએ તો આ 90 ડિગ્રી પર સ્ટેટર ફિલ્ડ એક્સિસ અને રોટર ફિલ્ડ એક્સિસ વચ્ચેનું જે મેગ્નેટિક લોકિંગ હતું એ હવે રહેતું નથી. મતલબ કે એ જોડાણ તૂટી જાય છે. તો શું થયું? પેલો જે અદૃશ્ય હાથ મિલાવ્યો હતો એ છૂટી ગયો. બસ મેગ્નેટિક લોક તૂટી ગયો અને મોટર જે એક લયમાં એક ગતિમાં ફરી રહી હતી એ લયમાંથી બહાર ફેંકાઈ જાય છે. એ સિન્ક્રોનિઝમ ગુમાવી દે છે. અને 90 ડિગ્રી પર મોટર જે મેક્સિમમ ટોર્ક પેદા કરે છે એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, પુલ આઉટ ટોર્ક. આ જ છે મોટરનું બ્રેકિંગ પોઈન્ટ. આપણા શરૂઆતના સવાલનો જવાબ. આપણા ગ્રાફ પર છેલ્લી નજર કરીએ.
આ જે વળાંકની સૌથી ઊંચી ટોચ દેખાય છે ને, બસ એ જ છે પુલ આઉટ ટોર્ક. આ મોટરની મહત્તમ તાકાત છે. આનાથી 1% પણ વધારે લોડ આવ્યો તો મોટર બંધ. તો આ બધી ટેકનિકલ વાતોનું મહત્વ શું? ખૂબ જ મોટું. પહેલી વાત, આ પુલ આઉટ ટોર્ક આપણને મોટરની ઓપરેશનલ લિમિટ બતાવે છે. બીજું, જો એ લિમિટ ક્રોસ થઈ તો મોટર કામ કરવાનું બંધ કરી દેશે. એટલે જ એન્જિનિયરો જ્યારે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરે ત્યારે તેમણે એ પાક્કું કરવું પડે કે મોટર પર ક્યારેય તેના પુલ આઉટ ટોર્ક કરતાં વધારે લોડ ન આવે, નહીંતર આખી સિસ્ટમ ફેલ થઈ શકે છે. તો આપણે એ તો સમજ્યા કે મોટરનો બ્રેકિંગ પોઈન્ટ શું છે, પણ અહીં એક નવો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો કોઈ મોટર આ રીતે સિંક ગુમાવી દે તો શું એનો અર્થ એ છે કે તે હંમેશ માટે ખરાબ થઈ ગઈ? શું તે ફરીથી ચાલુ થઈ શકે? આ એક એવો સવાલ છે જે આપણને મોટર્સની દુનિયામાં હજુ ઊંડા ઉતરવા માટે મજબૂર કરે છે.